હેલો મિત્રો, આપણે આગળના લેક્ચરમાં મનોવિજ્ઞાનિક પદ્ધતિઓ વિશે માહિતી મેળવી. હવે આપણે મનોવિજ્ઞાનની અંદર બુદ્ધિ વિશે માહિતી મેળવીશું, જે આવનારની ટાટ એચએસ, ટાટ સેકન્ડરી અને ટેટ 2 માટે ઉપયોગી રહેશે. તો ચાલો આપણે શરૂ કરીએ. સૌથી પહેલાં બુદ્ધિ. તો 1879માં જર્મનના મનોવૈજ્ઞાનિક એબિંગહોસે વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાને આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો. કોને? એબિંગહોસે. ક્યારે? 1879માં. એબિંગહોસ ક્યાંના હતા? તો જર્મનીના હતા. હવે બુદ્ધિ. તો બુદ્ધિ સંસ્કૃત ભાષાના બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલ છે. સંસ્કૃત ભાષાના બુદ્ધ શબ્દ પરથી. અને બુદ્ધનો અર્થ થાય સમજવું અથવા કે જ્ઞાન પામવું, અને બુદ્ધિનો અર્થ થાય સમજણ અથવા જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા. અને બીજો શબ્દ બુદ્ધિની અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સ શબ્દ પરથી, લેટિન ભાષાના ઇન્ટેલિજિયન્સ પરથી આવેલો છે. બુદ્ધિની અંગ્રેજીમાં કહેવાય ઇન્ટેલિજન્સ, જે લેટિન ભાષાના ઇન્ટેલિજિયર પરથી બનેલો છે. એનો અર્થ થાય સમજવું, જ્યારે બુદ્ધનો અર્થ થાય સમજવું કે જ્ઞાન પામવું, અને આનો પણ અર્થ સેમ જ થાય કે સમજવું. એટલે કે બુદ્ધિ એટલે સમજ શક્તિ. હવે આપણે બુદ્ધિની જુદી જુદી વ્યાખ્યાઓ જોઈએ. તો સૌથી પહેલી, વસ્તુને જાણવાની, ચિત્તની આકલન કે સમજ શક્તિ. બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની, ચિત્તની આકલન અને સમજ શક્તિ. આ વ્યાખ્યા સાર્થ ગુજરાતી જોડણી કોષમાંથી લેવામાં આવી છે 2008માં. બીજી વ્યાખ્યા, સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની ક્ષમતા. તો સમજવાની, નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ એટલે કે બુદ્ધિ. આ વ્યાખ્યા બીને અને સાયમને આપેલી છે. તો એમ કે સમજવાની, નિર્ણય કરવાની અને તર્ક કરવાની, તો બીને અને સાયમન. વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન હોય. શું? વ્યક્તિ જેટલા પ્રમાણમાં કેવું અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતી હોય તેટલા પ્રમાણમાં બુદ્ધિમાન હોય. આ વ્યાખ્યા ટર્મને આપી છે 1916માં. હવે આગળ જોઈએ. વ્યક્તિની એવી સમગ્રલક્ષી શક્તિ જેને લીધે તે ધ્યેયપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક વ્યવહાર કરી શકે. આ વ્યાખ્યા આપી છે વેક્સલરે 1939માં. ધ્યેયપૂર્વક કાર્ય, તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક વ્યવહાર કરી શકે, તો તેને કહેવાય બુદ્ધિ. આ આપી છે વેક્સલર. એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશોમાં મહત્ત્વની ગણાતી સમસ્યાઓને ઉકેલવાની કે મૂલ્યવાન વસ્તુઓનું નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા. તો આ વ્યાખ્યા આપી છે ગાર્ડનર 1986માં. પર્યાવરણના કોઈપણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિઓ. તો સ્ટર્નબર્ગ 1997. પર્યાવરણના કોઈપણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટે, તો આવશે સ્ટર્નબર્ગ. બૌદ્ધિક બોધન પ્રક્રિયાઓનો સરવાળો, જેમાં આયોજન, માહિતીનું સંકેતોમાં અંકન, ધ્યાન વગેરેનો સમાવેશ થાય. તો જેપી દાસ 2004. શું કીધું હોય? બોધન અથવા બૌદ્ધિક પ્રક્રિયાનો સરવાળો કહે તો જેપી દાસ. હવે વ્યક્તિમાં રહેલી બુદ્ધિ ક્ષમતાનું માપન કરવા માટે કોને? વિલિયમ સ્ટને 1912માં સૌ પ્રથમ સૂત્ર દર્શાવ્યું. સૂત્ર કોને આપ્યું બુદ્ધિનું? વિલિયમ સ્ટને. તો એનું સૂત્ર છે બુદ્ધિલબ્ધિ એટલે કે IQ = માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. એટલે કે માનસિક વય એટલે કે MA ભાગ્યા CA ગુણ્યા 100. આપણે ટકામાં શોધવું તો 100 આવે. માં ગુણ્યા CA યાદ રાખવાનું, કે માં ભાગ્યા CA ગુણ્યા 100. અને બુદ્ધિલબ્ધિના આધારે વર્ગીકરણ સૌ પ્રથમ ટર્મને દર્શાવ્યું. ટર્મને શું દર્શાવ્યું? વર્ગીકરણ દર્શાવ્યું. જ્યારે સૌ પ્રથમ સૂત્ર આપ્યું વિલિયમ સ્ટને. શું સૂત્ર છે? તો માં ભાગ્યા CA ગુણ્યા 100 અથવા માં ભાગ્યા કા ગુણ્યા 100. આ રીતે તમારે યાદ રાખવાનું. હવે આપણે અલગ અલગ સિદ્ધાંતો વિશે માહિતી મેળવીશું. સૌથી પહેલાં સ્પિયરમેનનો દ્વિઘટક સિદ્ધાંત. દ્વિઘટક, દ્વિ એટલે 2, તો સ્પિયરમેને 2 ઘટક આપેલા છે. પૂરું નામ છે ચાર્લ્સ સ્પિયરમેન. ક્યારે આપ્યા? 1904માં. કયા 2 ઘટક? એક સામાન્ય બોધત્વ અને એક વિશિષ્ટ બોધત્વ. સામાન્ય બોધત્વને G ફેક્ટર કહેવાય, જ્યારે વિશિષ્ટ બોધત્વને S ફેક્ટર. સામાન્ય એટલે કે જનરલનો G, ને વિશિષ્ટ એટલે કે સ્પેશિયલ, અને સ્પેશિયલનો S ફેક્ટર. આ રીતે યાદ રાખવાનું. હવે સ્ટર્નબર્ગનો ત્રિપુટીનો સિદ્ધાંત. ત્રિપુટી એટલે કે 3. તો પૂરું નામ છે રોબર્ટ સ્ટર્નબર્ગ 1985માં. 1990 બાદ સ્ટર્નબર્ગે પોતાના સિદ્ધાંતનું નામ બદલીને થિયરી ઓફ સક્સેસફુલ ઇન્ટેલિજન્સ એટલે કે સફળ બુદ્ધિનો સિદ્ધાંત નામ આપ્યું.
શું નામ આપ્યું? સફળ બુદ્ધિનો સિદ્ધાંત. એમાં 3 પાસા છે. એક ઘટકીય બુદ્ધિ, અનુભવજન્ય બુદ્ધિ અને સંદર્ભગત બુદ્ધિ. તો જોઈએ આપણે. ઘટકીય બુદ્ધિ એટલે કે અમૂર્ત અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી છે. ઘટકીય એટલે કે અમૂર્ત રીતે અને વિશ્લેષણાત્મક રીતે વિચારવાની શક્તિ રહેલી છે. અને આનું બીજું નામ છે વિશ્લેષણાત્મક બુદ્ધિ. હવે અનુભવજન્ય એટલે કે નવા વિચાર, સર્જન, આંતરસૂઝ, તથ્યોને સંગઠિત કરીને નવી ઉકેલ મેળવવાની પદ્ધતિ. શું કીધું? કે નવા વિચારો, નવું સર્જન, આંતરસૂઝ અને તથ્યોને બધાને ભેગા કરીને નવા ઉકેલ મેળવવાની પદ્ધતિ. અને આને કહેવાય સર્જનાત્મક બુદ્ધિ. શું કહેવાય? સર્જનાત્મક બુદ્ધિ. હવે સંદર્ભગત બુદ્ધિ એટલે કે વ્યવહારિક જીવનમાં બદલાતી પરિસ્થિતિ સાથે અનુકૂળ સાધવાની ક્ષમતા. આને બીજું નામ છે વ્યવહારિક બુદ્ધિ. આ ત્રણની તમને યાદ રહી જશે કે ઘટકી એટલે કે અમૂર્ત રીતે વિચારવાની, અનુભવજન્ય એટલે કે નવા વિચાર લાવવાની, નવો ઉકેલ મેળવવાની એટલે કે આપણા સર્જનાત્મક બુદ્ધિ હાથે સંકળાયેલી છે. જ્યારે સંદર્ભગત બુદ્ધિ એટલે કે વ્યવહારિક જીવનમાં ઉપયોગી છે. હવે ગિલફર્ડનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત. એટલે કે 3. આનું પૂરું નામ છે J.P. ગિલફર્ડ. એને 3 પરિમાણ આપ્યા. એક ક્રિયા, વસ્તુ અને નિપજ. ક્રિયા, વસ્તુ, નિપજ. હવે ક્રિયા, તો ક્રિયાની અંદર ટોટલ 5 ઘટક છે. એક મૂલ્યાંકન, વિકેન્દ્રિત ચિંતન, કેન્દ્રિત ચિંતન, સ્મૃતિ અને બોધન. જ્યારે વસ્તુમાં પણ 5 ઘટક છે. દ્રશ્ય, શ્રાવ્ય, પ્રતિકાત્મક, શબ્દાર્થ, વાર્તનિક. અને નિપજમાં છે 6 ઘટકો. એકમો, વર્ગો અથવા વિભાગો, સંબંધો, તંત્રો, રૂપાંતરો અને સૂચિતાર્થો. ક્રિયાની અંદર 5, વસ્તુની અંદર 5 અને નિપજની અંદર 6. એમ ટોટલ કરીને 150 એટલે કે 150 ઘટક આવેલા છે. 5 × 5 × 6 એટલે કે 150. એટલે ગિલફર્ડના ત્રિપરિમાણાત્મક સિદ્ધાંતની અંદર ટોટલ 150 ઘટક આવેલા છે. એના પછી ગાર્ડનનો બહુવિધ બુદ્ધિનો સિદ્ધાંત. બહુવિધ એટલે કે બે કે બેથી વધારે સંખ્યા. બહુવિધ તો આના 8 પ્રકાર છે ટોટલ. આનું પૂરું નામ છે હાવર્ડ ગાર્ડનર. એને કયા કે 8 પ્રકાર આપ્યા? તો સૌથી પહેલાં ભાષાકીય બુદ્ધિ, તાર્કિક ગાણિતિક બુદ્ધિ. ભાષાકીય બુદ્ધિ એટલે કે ભાષા સાથે સંકળાયેલી છે. તાર્કિક ગાણિતિક બુદ્ધિ એટલે કે આપણે તાર્કિક સંખ્યાઓ સાથે સંકળાયેલી છે. અવકાશીય બુદ્ધિ, દૈહિક શરીર ગતિલક્ષી બુદ્ધિ, આંતરવ્યક્તિત્વ બુદ્ધિ, સાંગીતિક બુદ્ધિ, વ્યક્તિ અંતર્ગત બુદ્ધિ અને નૈસર્ગિક બુદ્ધિ. તો તમારે 8 પ્રકાર યાદ રાખવાના. ભાષાકીય, તાર્કિક, અવકાશીય, દૈહિક, આંતરવૈયક્તિક, સાંગીતિક, વ્યક્તિ અંતર્ગત અને નૈસર્ગિક બુદ્ધિ. હવે J.P. દાસનો પાસ સિદ્ધાંત. J.P. દાસનો પાસ સિદ્ધાંત. આના નામની અંદર જ એના સિદ્ધાંત સંકળાયેલા છે. PASS એટલે કે 4 સિદ્ધાંત આપ્યા છે. J.P. દાસનું પૂરું નામ છે જગન્નાથ પ્રસાદ દાસ. અને તેના 2 સાથીઓએ જી ઘટકનો વિરોધ કર્યો. કયા ઘટકનો? જી ઘટકનો એટલે કે જનરલ ફેક્ટરનો શું કર્યો? વિરોધ કર્યો. હવે આપણે એના સિદ્ધાંતો જોઈએ. પાસની અંદર પહેલું છે P એટલે કે પ્લાનિંગ એટલે કે આયોજન કરવું. સમસ્યાનો ઉકેલ કેવી રીતે મેળવીશું તેનો નિર્ણય લેવો. અને આની અંદર મોટા મગજનો અગ્રખંડ ભાગ ભજવે છે. P એટલે કે પ્લાનિંગ આયોજન કરવું. એના પછી A એટલે કે અટેન્શન એરોસોલ એટલે કે ધ્યાન ઉત્તેજના. આની અંદર મસ્તિષ્કના મગજસ્કંદ અને થેલેમસ સંકળાયેલ છે. મસ્તિષ્કના મગજસ્કંદ અને થેલેમસ સંકળાયેલ છે. S એટલે કે સિમ્યુટેનિયસ પ્રોસેસિંગ એટલે કે સમકાલીન પ્રક્રિયા. આના અંદર મગજનો પશ્વખંડ અને મધ્યખંડ મહત્વના છે. અને S એટલે કે સક્સેસિવ પ્રોસેસિંગ એટલે કે ક્રમબદ્ધ પ્રક્રિયા. આની અંદર અગ્રખંડ અને નિમ્નખંડ ભાગ ભજવે છે. તો આ રીતે તમારે J.P. દાસનો PASS એટલે કે પાસ સિદ્ધાંત યાદ રાખવાના. હવે બુદ્ધિ કસોટી કોને કહેવાય? તો બુદ્ધિનું માપન કરવા માટે ઉપયોગમાં લેવાતી કસોટીઓને બુદ્ધિ કસોટીઓ કહે છે. બુદ્ધિ કસોટી 2 પ્રકારની છે. એક વ્યક્તિગત અને એક સામૂહિક. વ્યક્તિગત એટલે કે એક જ વ્યક્તિને એક જ સમય આપવામાં આવે તેને વ્યક્તિગત. અને સામૂહિક એટલે કે એક જ સમયે એક સાથે અનેક લોકોને આપી શકાય તો તેને કહેવાય સામૂહિક. હવે આના બી પાછા 2 પ્રકાર, શાબ્દિક અને અશાબ્દિક. શાબ્દિક એટલે કે માત્ર લેખિત પ્રશ્ન હોય અને એના જવાબો પણ લેખિત સ્વરૂપે આપવાનો તો તેને કહેવાય શાબ્દિક કસોટી. અને સામૂહિક એટલે કે અશાબ્દિક અથવા ક્રિયાત્મક એટલે કે ચિત્રો વડે કોઈ ક્રિયાનું માપન થાય અને શબ્દોનો એમાં ઓછામાં ઓછો ઉપયોગ થાય તો તેને કહેવાય અશાબ્દિક. શાબ્દિક એટલે કે લેખિત સ્વરૂપે અને અશાબ્દિક એટલે કે ચિત્રો વડે જેમાં લખાણનો ઉપયોગ ઓછામાં ઓછો થાય.
હવે આપણે અલગ અલગ બુદ્ધિ કસોટીઓ વિશે માહિતી મેળવીશું. સૌથી પહેલાં છે સ્ટેનફર્ડ બીને બુદ્ધિ કસોટી. તો આમને બાળકોના બુદ્ધિનું માપન કરવા માટે આ કસોટી રચી. બીને અને સાયમને પહેલી વ્યક્તિગત બુદ્ધિ કસોટી ફ્રેન્ચ ભાષામાં, કઈ ભાષામાં? ફ્રેન્ચ ભાષાના 1905માં રચી હતી. બીને અને સાયમને પહેલી વ્યક્તિગત બુદ્ધિ ફ્રેન્ચ ભાષામાં 1905માં રચી. અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના પ્રાધ્યાપક LM ટર્મને 1916માં બીને અને સાયમન કસોટીમાં સુધારા વધારા કરી પદ્ધતિસર અંગ્રેજી ભાષામાં પ્રથમ બુદ્ધિ કસોટી તૈયાર કરી. કોને તૈયાર કરી? ટર્મને. કઈ કસોટી? તો જે બીને અને સાયમને બનાવી હતી એ કસોટીમાં સુધારા વધારા કરી અને અંગ્રેજી ભાષામાં. બીને અને સાયમને કઈ ભાષામાં રચી હતી? ફ્રેન્ચ ભાષામાં. જ્યારે ટર્મને અંગ્રેજી ભાષામાં સૌ પ્રથમ. અને 1916ની કસોટીનું 1937, 1960, 1973 અને 1986માં પુનઃ પ્રમાણીકરણ નવસંસ્કરણ પ્રગટ થયું. જે 1916ની કસોટી હતી એને ફરીથી 1937માં, 1960માં, 1973 અને 86માં ફરીથી એનું નવસંસ્કરણ કરવામાં આવ્યું. આ કસોટી જે 18 વર્ષની વ્યક્તિઓ છે એમનું માપન કરે છે, એમના બુદ્ધિનું માપન કરવા માટે રચી હતી. તેના પછીની કસોટી છે વેક્સલરની બુદ્ધિ તુલાઓ. વેક્સલરની બુદ્ધિ તુલાઓ. આ કસોટી છે એ વ્યક્તિગત માપન કરે છે. કયું માપ કરે? વ્યક્તિગત માપન કરે. તો એની અંદર પહેલી છે વેક્સલની પુખ્ત વયની વ્યક્તિ માટે. કયા વ્યક્તિ માટે? પુખ્ત વય, કે જે 16 વર્ષથી 64 વર્ષની વચ્ચેમાં હોય એ વ્યક્તિ માટે. આની અંદર 11 ઉપકસોટીઓ છે. કેટલી ઉપકસોટી? 11. જેની અંદર 6 ઉપકસોટી શાબ્દિક સ્વરૂપે અને 5 કાર્યાત્મક સ્વરૂપે છે. 11માંથી 6 ઉપકસોટી શાબ્દિક સ્વરૂપે અને 5 છે કાર્યાત્મક સ્વરૂપે છે. અને ઈસવીસન 1981માં પુખ્તો માટેની કસોટીનું સંશોધિત સ્વરૂપ બહાર પાડવામાં આવ્યું, જે WAISR નામે ઓળખાય છે. તેના પછી છે વેક્સલરની બાળકો માટેની કસોટી. બાળકો એટલે કે 6 થી 16 વર્ષના વચ્ચેમાં જે આવે એ બાળકો માટે. અને ત્રીજા નંબરે છે વેક્સલરની પૂર્વ પ્રાથમિક શાળા કક્ષા માટેની કસોટી. પૂર્વ પ્રાથમિક એટલે કે 4 થી 6.5 વર્ષના બાળકો માટે. વેક્સલરે ટોટલ 3 બુદ્ધિ તુલાઓ આપી. એક પુખ્ત વયની વ્યક્તિ માટે કે જે 16 વર્ષથી મોડીને 64 વર્ષ સુધીના, એના પછી બાળકો માટે કે જે 6 થી 16 વર્ષના, અને ત્રીજી પૂર્વ પ્રાથમિક શાળાની કક્ષા માટે કે જે 4 થી 6.5 વર્ષના બાળકો હોય તેમના માટે. તેના પછી રેવનની બુદ્ધિ કસોટી, કે J.C. રેવન દ્વારા ઈસવીસન 1936માં આ બુદ્ધિ કસોટી રચવામાં આવી, જે શૈક્ષણિક ક્ષેત્રે માપન માટે અશાબ્દિક કસોટી હતી. રેવનની કઈ હતી? અશાબ્દિક કસોટી, જે રેવન પ્રોગ્રેસિવ મેટ્રિક્સના નામે ઓળખાય છે. અને આ કસોટી 5 વર્ષથી બાળકોથી માંડીને પુખ્ત ઉંમરના લોકો માટે હતી. તેના પછી કોફમેનની બુદ્ધિ કસોટી. કોફમેન જે અમેરિકાના પ્રોફેસર એલન એસ કોફમેન. કયાના હતા? અમેરિકાના હતા. કોફમેન એસેસમેન્ટ બેટરી ઓફ ચિલ્ડ્રન એટલે કે KABC. કોફમેન એસેસમેન્ટ બેટરી ફોર ચિલ્ડ્રન અને અન્ય બુદ્ધિ કસોટી શૈક્ષણિક ક્ષેત્રે જાણીતી છે. અને કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ એટલે કે KBIT. કોફમેન બ્રીફ ઇન્ટેલિજન્સ ટેસ્ટ અને દ્વિતીય આવૃત્તિ પણ જાણીતી છે. તેના પછી કોફમેન એડોલેસન્ટ એન્ડ ઇન્ટેલિજન્સ ટેસ્ટ એટલે કે KAIT એ પણ ઉપયોગી છે. અને ફરીથી 2004 અને 5માં કસોટીનું પુનઃ સંસ્કરણ કરવામાં આવ્યું. કોફમેનની ટોટલ કેટલી કસોટી છે? તો 3. એક છે KABC, KBIT અને KAIT. યાદ રહી જશે. KABC, KBIT અને K8 એટલે કે BIT અને AIT. હવે આપણે પ્રતિભા સંબંધ બાળકો વિશે માહિતી મેળવીએ, કે બુદ્ધિઆંક કેટલો છે ને એ બાળકોને કેવા બાળકો કહેવાય ને એ કેટલા ટકા છે. તો સૌથી 70થી નીચે, જેમનો બુદ્ધિઆંક 70થી નીચે હોય એને માનસિક પડકારરૂપ કહેવાય. માનસિક પડકારરૂપ એવા બાળકો કેટલા હોય? તો 2 થી 20% અંદર આવે. 2.20% અંદર. પછી 70થી 79 કે જે સીમાવર્તીય બુદ્ધિ, એ કઈ પ્રકારની કહેવાય? સીમાવર્તીય બુદ્ધિ. એમનો છે બુદ્ધિઆંક 6.70%. પછી 80 થી 89 એટલે કે નિમ્ન સરેરાશ બુદ્ધિ. નિમ્ન સરેરાશ બુદ્ધિ જેમના પર્સન્ટેજ છે 16.10%. 16.10%. ને 90 થી 109ની વચ્ચે. 90 થી 109ની વચ્ચે જે કહેવાય સરેરાશ બુદ્ધિ. કઈ કહેવાય? સરેરાશ બુદ્ધિ. જેના પર્સન્ટેજ છે 50 એટલે કે 50%. તેના પછી 110 થી 119 જે ઉચ્ચ સરેરાશ બુદ્ધિ. ઉચ્ચ સરેરાશ બુદ્ધિ જેની અંદર પાછું 16.10%. તેના પછી 120 થી 130ની વચ્ચે તો ઉચ્ચ બુદ્ધિ. અને જેના પર્સન્ટેજ છે 6.70%.
અને 130થી વધુ એટલે કે પ્રતિભાશાળી બુદ્ધિ ધરાવતા બાળકો, જેમનો બુદ્ધિઆંક 130થી વધારે હોય એવા બાળકોને કહેવાય પ્રતિભાશાળી બુદ્ધિ, અને જેમનો પર્સન્ટેજ છે 2.20%. આની અંદર 130થી વધુ અને 70થી નીચે બંનેના પર્સન્ટેજ સરખા છે. એના પછી 70થી 79 ને 120થી 130 તો એમના પણ સરખા છે 6.70, 6.70. પછી 80થી 89 ને 110થી 119 તો એમના પણ સરખા છે 16.10, 16.10. અને જે વચમાં આવે એવો 90થી 109 જેમને કહેવાય સરેરાશ બુદ્ધિઆંક ધરાવતા બાળકો, એમના ટકા આપેલા છે 50%. તો આ તમારે કોઠો યાદ રાખવાનો. હવે પ્રતિભા સંપન્નતા બાળકો એટલે જેમનો બુદ્ધિઆંક 130થી વધારે હોય, જેમને અંગ્રેજી ભાષામાં ગિફ્ટેડ અથવા જીનિયસ, ટેલેન્ટેડ શબ્દો વપરાય છે. આવા બાળકો માટે ગિફ્ટેડ, જીનિયસ, ટેલેન્ટેડ શબ્દો વપરાય છે. અને 1925માં ટર્મને આ અભ્યાસ શરૂ કર્યો આવા બાળકો માટે. અને જોસેફ રેન્જુલ ઉચ્ચ બુદ્ધિ, ઉચ્ચ સર્જકતા અને ઉચ્ચ પ્રેરણા 3 ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે. જોસેફ રેન્જુલ ઉચ્ચ બુદ્ધિ, સર્જકતા અને પ્રેરણા એવા 3 ઘટકોની આંતરક્રિયા પર અવલંબે છે. હવે આપણે મનોદુર્બળતા વિશે જોઈએ. મનોદુર્બળતા એટલે કે બુદ્ધિમંદતા અથવા માનસિક પછાતપણું. માનસિક પછાતપણું એ અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન એટલે કે APA, અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન 1968 દ્વારા મંદ બુદ્ધિ કે મનોદુર્બળતા એ સાધારણ બૌદ્ધિક કાર્યમાં અધૂરપ છે, જે વિકાસાત્મક તબક્કામાં ઉદ્ભવે છે, જેમને અધ્યયન અને સામાજિક અનુકૂલન અને પરિપક્વતા અથવા બંનેના મંદતા સાથે સંબંધિત છે. તો મનોદુર્બળતા કોને કહેવાય કે જેનો બુદ્ધિઆંક 70થી ઓછો હોય. કેવો? 70થી ઓછો. આના અંદર 4 પ્રકાર પડે છે. એક હળવી મનોદુર્બળતા, મધ્યમ મનોદુર્બળતા અને તીવ્ર મનોદુર્બળતા અને અતિ તીવ્ર. હળવી, મધ્યમ, તીવ્ર, અતિ તીવ્ર. હળવી મનોદુર્બળતામાં જેમનો બુદ્ધિઆંક 50થી 69 હોય, 50થી 69. મધ્યમ મનોદુર્બળતાની અંદર 35થી 49. તીવ્રની અંદર 20થી 24. અતિ તીવ્રની અંદર 20થી ઓછો. અતિ તીવ્ર એટલે કે 20થી ઓછો, તીવ્ર એટલે 20થી 24, મધ્યમ એટલે 35થી 49 ને હળવી મનોદુર્બળતા એટલે કે 50થી 69. અને જેમનો બુદ્ધિઆંક 70થી ઓછો હોય તેને મનોદુર્બળતા કહેવાય, અને 130થી વધુ હોય તેને પ્રતિભાશાળી કહેવાય. તો મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીએ.